ગામડાનો માણસ છું, હું ખેડૂત તરીકે રહેલો છું. હું 1974 માં બિઝનેસ શીખ્યો ને તે મારી 15 વર્ષ ઉંમર હતી. મારી માએ મને મોટો ગીરો વેપાર કિરાણાની દુકાન ત્યાં હતી, એટલે મને ખબર છે ખેડૂતની વેદના શું હતી. 2000 રૂપિયાનો વીઘો જગ્યા વેચાતી નહીં અને ખેડૂતને ઉત્પાદન ન થતું 200 રૂપિયાનું મારું નામ ન ભરી શકે. બિચારા ફોનું ગીરવે મૂકી જાય, ગાય કે છોડી ગયો, આવું કરતા હતા ખેડૂત. એ મેં દિવસો જોયેલા છે. એટલે પાણીની વેદના જે અત્યારે દિલીપભાઈ સખીએ ઉપાડી છે ને, એ ડેમ તો ઠીક છે, આપણે રાજકોટના ડેમ બનાવીએ અને આપણે પીવાનો પાણીનો પ્રશ્ન તો સોલ્વ કરીએ જ છીએ અને કરશું. એ તો બિલ્ડર બધા સક્ષમ છે બધી રીતે, અને તો ફાળો આપશે, પૈસા આપશે, બધું કરશે. પણ બિલ્ડરોને એક મારે કેવું છે કે આપણે જે ફૂટે 3250 રૂપિયા ખર્ચો આવે છે, એમાં રૂપિયો કે 2 રૂપિયા પર ફૂટે તમે ખાલી એને પાણીના દાનમાં વાપરો, એવું મારી અપીલ છે. જો એવું ખાલી કરશો ને તો વર્ષે 2-4 કરોડ રૂપિયા દિલીપભાઈને સપોર્ટ આવશે ને, તો 3 વર્ષે એને 11,000 જેટલા ડેમ બનાવે એ બધા બની જાય. એટલે આટલી પરસભાઈને હું રિક્વેસ્ટ કરું અને બિલ્ડરના બધા ભાઈઓને કહું છું, પૈસા તો ભગવાને આપણે બહુ દીધા. પેલા મુંબઈ વાળા વાતો કરતા 100 કરોડની અમે પાર્ટી, હવે રાજકોટમાં ઘરે 100 કરોડની પાર્ટી થઈ. એટલે હવે પૈસા કોઈ વાંધો નથી, કદાચ નાનું મોટું દાન આપણે કઈ દઈએ તો એ ખરેખર ગીતાજીમાં લખ્યું છે કે કર્મો હિ જીવન અને પ્રારબ્ધથી પૈસો હોય છે. અને આવતા જન્મનું આપણે કંઈક ભેરું કરવું છે. આપણે પાછો મનુષ્યનો અવતાર આવી રીતે સરસ રીતે સારા ઘરમાં લેવો છે. તેના માટે પાણીના દાન જેવું એક દાન નથી. જય શ્રી કૃષ્ણ.